મિત્રો, અષાઢ મહિનાની પવિત્ર સવાર, વરસતા વરસાદની મનમોહક સુગંધ, ચારે તરફ હરિયાળીથી છવાયેલી ધરતી, મંદિરોમાં ગુંજતો ઘંટનાદ અને ભક્તિના રંગમાં રંગાયેલું વાતાવરણ. આવી પવિત્ર ક્ષણોમાં દરેક ભક્તના મનમાં એક જ પવિત્ર વ્રતનું સ્મરણ થાય છે, ગૌરી વ્રત. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગૌરી વ્રતમાં જવારાજ કેમ વાવવામાં આવે છે? નાગલા શા માટે અર્પણ કરવામાં આવે છે? શું ખરેખર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે આટલી કઠોર તપસ્યા કરી હતી? અને આજે પણ લાખો કુંવારી કન્યાઓ અને સૌભાગ્યવતી મહિલાઓ આ વ્રત એટલી શ્રદ્ધાથી શા માટે કરે છે? આજે આપણે માત્ર ગૌરી વ્રતની તારીખો કે પૂજા વિધિ વિશે જ વાત નહીં કરીએ, પરંતુ જાણીશું આ વ્રતનો સાચો ઇતિહાસ, માતા પાર્વતીની અદ્ભુત તપસ્યા, જવારા પાછળ છુપાયેલું દિવ્ય રહસ્ય, નાગલાનું આધ્યાત્મિક મહત્વ, ગૌરી વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ, શાસ્ત્રોમાં જણાવેલા નિયમો અને એવી ઘણી મહત્વપૂર્ણ વાતો જે મોટાભાગના લોકો જાણતા જ નથી. તેથી આ પવિત્ર યાત્રામાં અમારી સાથે અંત સુધી જરૂર જોડાયેલા રહેજો. ચાલો દેવોના દેવ મહાદેવ અને જગતજનની માતા ગૌરીનું સ્મરણ કરીને આ પવિત્ર કથાની શરૂઆત કરીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. જય માતા ગૌરી. સનાતન પરંપરામાં ગૌરી વ્રતને અત્યંત પવિત્ર અને ફળદાયી વ્રત માનવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં આ વ્રતને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થતું આ પવિત્ર વ્રત 5 દિવસ સુધી ચાલે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે. આ વ્રત મુખ્યત્વે કુંવારી કન્યાઓ મનગમતા, સદ્ગુણી અને સંસ્કારી જીવનસાથીની પ્રાપ્તિ માટે કરે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે પરિણીત મહિલાઓ પણ પોતાના પતિના લાંબા આયુષ્ય, અખંડ સૌભાગ્ય, પરિવારની સુખશાંતિ, સમૃદ્ધિ અને સંતાનના કલ્યાણ માટે આ વ્રત કરી શકે છે. ગૌરી વ્રત માત્ર ઉપવાસનું નામ નથી. આ વ્રત છે શ્રદ્ધાનું, વિશ્વાસનું, સંયમનું અને ભગવાન શિવ તથા માતા પાર્વતી પ્રત્યેના સંપૂર્ણ સમર્પણનું. જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી આ વ્રત કરે છે ત્યારે તે માત્ર એક ધાર્મિક પરંપરા જ નિભાવતો નથી, પરંતુ પોતાના મનને શુદ્ધ કરીને ભગવાનની નજીક પહોંચવાનો પ્રયાસ કરે છે. દરેક પરંપરાની પાછળ કોઈને કોઈ પવિત્ર કથા જરૂર છુપાયેલી હોય છે. ગૌરી વ્રતની પાછળ પણ એવી જ એક દિવ્ય પૌરાણિક કથા જોડાયેલી છે, જે હજારો વર્ષોથી ભક્તોના હૃદયમાં શ્રદ્ધાનો પ્રકાશ પ્રગટાવી રહી છે. શિવપુરાણમાં માતા પાર્વતીની ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટેની અદ્ભુત તપસ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રચલિત ગૌરી વ્રત એ જ દિવ્ય ભાવના અને પરંપરાનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. ચાલો હવે આપણે સમયની યાત્રા કરીને હજારો વર્ષ પાછળ જઈએ, હિમાલયના પવિત્ર પ્રદેશમાં, જ્યાંથી આ અદ્ભુત કથાની શરૂઆત થાય છે. હિમાલય માત્ર એક પર્વત નથી, તે દેવતાઓનું નિવાસસ્થાન છે, પવિત્રતા, શાંતિ, તપ અને દિવ્ય શક્તિનું પ્રતીક છે. આજ હિમાલયના રાજા હતા મહારાજ હિમવાન. તેમની ધર્મપત્ની હતી માતા મૈના દેવી. બંને ભગવાનના પરમ ભક્ત હતા. તેમનું સમગ્ર જીવન ધર્મ, દયા અને સત્યના માર્ગ પર ચાલવામાં પસાર થતું હતું. રાજ્યમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવની કોઈ કમી નહોતી. પ્રજા પણ ખૂબ સુખી હતી. પરંતુ એક દુઃખ એવું હતું જે રાજા અને રાણીના હૃદયને સતત વ્યથિત કરતું હતું. તેમને સંતાનનું સુખ પ્રાપ્ત થયું નહોતું. સંતાન પ્રાપ્તિ માટે બંનેએ વર્ષો સુધી ભગવાનની આરાધના કરી, યજ્ઞ કર્યા, દાન આપ્યું, વ્રતો કર્યા અને અંતે તેમની નિષ્ઠા અને ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં આદિશક્તિએ તેમના ઘરે પુત્રી રૂપે અવતાર લેવાનો સંકલ્પ કર્યો. સમય આવ્યો અને સમગ્ર રાજમહેલમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. દેવલોકમાં આનંદ છવાઈ ગયો. આકાશમાંથી સુગંધિત પુષ્પોની વર્ષા થવા લાગી. ઋષિમુનિઓએ આ પવિત્ર ક્ષણને દિવ્ય સંયોગ ગણાવ્યો. અને ત્યારબાદ રાજા હિમવાન અને માતા મૈનાના ઘરે એક તેજસ્વી કન્યાનો જન્મ થયો. આ કન્યા કોઈ સામાન્ય બાળકી નહોતી. તે સ્વયં જગતજનની, આદિશક્તિ, માતા પાર્વતી હતા. બાળપણથી જ માતા પાર્વતીનો સ્વભાવ અત્યંત શાંત, દયાળુ અને કરુણામય હતો. તેમના ચહેરા પર હંમેશા દિવ્ય તેજ ઝળહળતું રહેતું. તેમને બાળપણથી જ ભગવાન શિવ પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. જ્યારે અન્ય બાળકો રમકડા સાથે રમતા ત્યારે પાર્વતીજી માટીમાંથી શિવલિંગ બનાવી તેની પૂજા કરતા, ફૂલો અર્પણ કરતા અને નિર્દોષ હૃદયથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા.
રાજા હિમવાન અને માતા મૈના ઘણીવાર આશ્ચર્યથી પોતાની પુત્રીને જોતા. તેમને સમજાતું નહોતું કે નાનપણથી જ આ બાળકીનું મન ભગવાન શિવમાં આટલું લીન કેમ રહે છે. જેમ જેમ માતા પાર્વતી મોટા થતા ગયા તેમ તેમ તેમની ભક્તિ વધુ ગાઢ બનતી ગઈ. એક દિવસ દેવર્ષિ નારદ રાજમહેલમાં પધાર્યા. રાજા હિમવાને ખૂબ જ આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ તેમણે નારદજીને વિનંતી કરી કે તેઓ તેમની પુત્રીના ભવિષ્ય વિશે કંઈ જણાવે. નારદજીએ પાર્વતીજીનો હાથ જોયો અને સ્મિત કરીને કહ્યું, રાજન, તમારી પુત્રી સામાન્ય નથી. આ ભવિષ્યમાં સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે ભગવાન શિવની અર્ધાંગિની બનશે. આ સાંભળીને સમગ્ર મહેલ આનંદથી ઝૂમી ઉઠ્યો. પરંતુ નારદજીએ આગળ કહ્યું, આ દિવ્ય મિલન સહેલાઈથી નહીં થાય. આ માટે માતા પાર્વતીએ અતિ કઠોર તપસ્યા કરવી પડશે. નારદજીના આ શબ્દો માતા પાર્વતીના હૃદયમાં ઉતરી ગયા. તેમણે એ જ ક્ષણે પોતાના મનમાં અડગ સંકલ્પ કર્યો, હું જન્મોજન્મ માત્ર ભગવાન શિવને જ મારા પતિ તરીકે સ્વીકારીશ. આ સંકલ્પ માત્ર એક ઈચ્છા નહોતી, આ આત્માનો નિર્ધાર હતો. પરંતુ ભગવાન શિવ તો વૈરાગ્ય મૂર્તિ હતા. તેઓ કૈલાસ પર્વત પર ઘોર સમાધિમાં લીન રહેતા. તેમને રાજસુખ, વૈભવ, સંપત્તિ કે ભૌતિક સુખોમાં કોઈ રસ નહોતો. દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવું સહેલું નહોતું. પરંતુ જ્યાં સાચી ભક્તિ હોય ત્યાં અશક્ય પણ શક્ય બની જાય છે. માતા પાર્વતીએ રાજમહેલનું સુખ, રાજસી વૈભવ અને તમામ આરામનો ત્યાગ કર્યો. તેમણે વનનો માર્ગ પસંદ કર્યો અને ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે પોતાના જીવનની સૌથી કઠોર તપસ્યાની શરૂઆત કરી. જંગલમાં પહોંચ્યા પછી માતા પાર્વતીએ એક શાંત અને પવિત્ર સ્થાન પસંદ કર્યું. ચારે તરફ ઊંચા વૃક્ષો, વહેતી નદીઓ, પક્ષીઓનો મધુર કલરવ અને હિમાલયની દિવ્ય શાંતિ વચ્ચે તેમણે ભગવાન શિવનું ધ્યાન શરૂ કર્યું. શરૂઆતમાં તેઓ માત્ર ફળોનું સેવન કરતા. સમય પસાર થતો ગયો અને પછી તેમણે ફળનો પણ ત્યાગ કરી દીધો. હવે તેઓ માત્ર વૃક્ષોના પાંદડા પર જીવન નિર્વાહ કરવા લાગ્યા. પરંતુ તેમની ભક્તિ અહીં પણ અટકી નહીં. થોડા સમય પછી તેમણે પાંદડાનું સેવન પણ સંપૂર્ણપણે છોડી દીધું. આથી જ માતા પાર્વતીનું એક નામ અપર્ણા પડ્યું. આ એટલે નહીં અને પર એટલે પાંદડું, અર્થાત જે પાંદડું પણ ગ્રહણ ન કરે. વર્ષો વીતી ગયા. ઋતુઓ બદલાતી રહી. ક્યારેક પ્રચંડ ગરમી પડતી તો ક્યારેક મુશળધાર વરસાદ વરસતો. હિમવર્ષાની કડકડતી ઠંડીમાં પણ માતા પાર્વતીનું ધ્યાન ક્યારેય ડગ્યું નહીં. તેમનું મન માત્ર એક જ નામનો જાપ કરતું હતું, ઓમ નમઃ શિવાય. તેમની આ અડગ ભક્તિ અને કઠોર તપસ્યાથી સમગ્ર બ્રહ્માંડ પ્રભાવિત થઈ ગયું. દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મહર્ષિઓએ આવી તપસ્યા પહેલા ક્યારેય જોઈ નહોતી. દેવતાઓએ વિચાર્યું કે હવે માતા પાર્વતીની ભક્તિનું ફળ તેમને મળવું જ જોઈએ. તેથી તેઓ બધા કૈલાસ પર્વત પર ભગવાન શિવ પાસે પહોંચ્યા. હાથ જોડીને તેમણે પ્રાર્થના કરી, હે મહાદેવ, માતા પાર્વતીએ વર્ષો સુધી અવિરત તપસ્યા કરી છે. તેમની ભક્તિ હવે સમગ્ર સૃષ્ટિમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. કૃપા કરીને તેમની મનોકામના પૂર્ણ કરો. ભગવાન શિવ સ્મિત કરતા હતા. તેઓ બધું જાણતા હતા. તેઓ જાણતા હતા કે પાર્વતી કોઈ સામાન્ય રાજકુમારી નથી. તેઓ સ્વયં આદિશક્તિ છે. છતાં પણ ભગવાન શિવ એક વાત સમગ્ર જગતને સમજાવવા માંગતા હતા કે સાચી ભક્તિ માત્ર ઈચ્છાથી નહીં, પરંતુ અડગ વિશ્વાસથી પૂર્ણ થાય છે. તેથી તેમણે માતા પાર્વતીની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. સૌપ્રથમ ભગવાન શિવે સપ્તર્ષિઓને માતા પાર્વતી પાસે મોકલ્યા. સપ્તર્ષિઓ માતા પાર્વતી જ્યાં તપસ્યા કરી રહ્યા હતા ત્યાં પહોંચ્યા. તેમણે ખૂબ જ પ્રેમથી પૂછ્યું, દીકરી, તું આટલી કઠોર તપસ્યા શા માટે કરી રહી છે? માતા પાર્વતીએ નમ્રતાથી ઉત્તર આપ્યો, હું ભગવાન શિવને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તપ કરી રહી છું. સપ્તર્ષિઓએ કહ્યું, દીકરી, ભગવાન શિવ તો વૈરાગી છે. તેઓ શરીરે ભસ્મ ધારણ કરે છે, ગળામાં સાપ રાખે છે, વાઘનું ચામડું પહેરે છે, સ્મશાનમાં નિવાસ કરે છે. તેમની પાસે રાજમહેલ નથી, વૈભવ નથી, સંપત્તિ નથી. આવી વ્યક્તિને પતિ તરીકે કેમ પસંદ કરે છે? તારા માટે તો કોઈ મહાન રાજકુમાર વધુ યોગ્ય રહેશે. માતા પાર્વતીના ચહેરા પર ક્ષણભર માટે પણ કોઈ શંકા દેખાઈ નહીં. તેમણે અત્યંત શાંતિથી કહ્યું, ભગવાન શિવ મારા આરાધ્ય છે. મારા માટે તેમના જેવો પવિત્ર, કરુણામય અને મહાન બીજો કોઈ નથી.
હું જન્મોજન્મ માત્ર તેમને જ મારા પતિ તરીકે સ્વીકારીશ. સપ્તર્ષિઓએ ફરીથી અનેક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માતા પાર્વતીનો નિર્ણય અડગ હતો. તેમની ભક્તિમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો. તેમના મનમાં માત્ર ભગવાન શિવ પ્રત્યેનું નિઃસ્વાર્થ સમર્પણ હતું. સપ્તર્ષિઓએ સમજી લીધું કે આ ભક્તિને કોઈ ડગાવી શકે તેમ નથી. તેઓ ભગવાન શિવ પાસે પાછા ફર્યા અને સમગ્ર વાત કહી. ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા, પરંતુ તેમણે વિચાર્યું કે એક અંતિમ પરીક્ષા હજુ બાકી છે. ત્યારબાદ ભગવાન શિવે એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. સરળ વસ્ત્રો, સફેદ દાઢી અને હાથમાં દંડ લઈને તેઓ માતા પાર્વતી પાસે પહોંચ્યા. વૃદ્ધ બ્રાહ્મણે પ્રેમથી પૂછ્યું, દીકરી, તું આટલી કઠોર તપસ્યા શા માટે કરે છે? માતા પાર્વતીએ ફરીથી એ જ ઉત્તર આપ્યો, હું ભગવાન શિવને મારા પતિ તરીકે મેળવવા માટે તપ કરી રહી છું. વૃદ્ધ બ્રાહ્મણ હળવું સ્મિત કરીને બોલ્યા, શિવમાં એવું શું છે? તેઓ તો શરીરે ભસ્મ લગાવે છે, ગળામાં સાપ રાખે છે, જટાધારી છે, સ્મશાનમાં રહે છે. તેમની પાસે ધન નથી, રાજ્ય નથી, મહેલ નથી. આવા યોગીને પતિ તરીકે પસંદ કરવાનું કારણ શું છે? આ શબ્દો સાંભળીને માતા પાર્વતી ખૂબ ગંભીર બની ગયા. તેમણે વિનમ્રતા સાથે પરંતુ દૃઢ અવાજમાં કહ્યું, હે બ્રાહ્મણદેવ, મારા આરાધ્ય ભગવાન શિવની નિંદા હું ક્યારેય સાંભળી શકું નહીં. તેઓ દેવોના દેવ છે. તેઓ કરુણાના સાગર છે. સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે તેઓ હંમેશા તત્પર રહે છે. મારા માટે ભગવાન શિવ જ સર્વસ્વ છે. તેમના સિવાય હું અન્ય કોઈને મારા પતિ તરીકે ક્યારેય સ્વીકારી શકું નહીં. માતા પાર્વતીના અડગ વિશ્વાસ અને નિઃસ્વાર્થ ભક્તિએ ભગવાન શિવને અત્યંત પ્રસન્ન કરી દીધા. ક્ષણભરમાં વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ તેજસ્વી પ્રકાશમાં પરિવર્તિત થવા લાગ્યું. ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. આકાશમાં દેવદુંદુભી વાગવા લાગી. સુગંધિત પુષ્પોની વર્ષા થવા લાગી. દેવતાઓ આનંદથી હર હર મહાદેવનો જયઘોષ કરવા લાગ્યા. અને ત્યારબાદ સ્વયં ત્રિનેત્રધારી, જટાધારી, નીલકંઠ, દેવોના દેવ મહાદેવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. ભગવાન શિવના દિવ્ય દર્શન થતાં જ માતા પાર્વતી આનંદથી અભિભૂત થઈ ગયા. તેમની આંખોમાં ભક્તિના આંસુ આવી ગયા. તેમણે તરત જ ભગવાન શિવને દંડવત પ્રણામ કર્યા. ભગવાન શિવે ખૂબ જ પ્રેમથી કહ્યું, હે દેવી, તમારી ભક્તિ, તમારી તપસ્યા અને તમારો અડગ વિશ્વાસ મને અત્યંત પ્રિય છે. તમે દરેક પરીક્ષામાં સફળ થયા છો. આજથી હું તમને મારી અર્ધાંગિની તરીકે સ્વીકારું છું. આ શુભ સમાચાર સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ ગયા. દેવતાઓ, ઋષિમુનિઓ અને ગંધર્વોએ આનંદ વ્યક્ત કર્યો. થોડા સમય પછી ભગવાન શિવ અને માતા પાર્વતીનો દિવ્ય વિવાહ ખૂબ જ ભવ્ય રીતે સંપન્ન થયો. આ માત્ર બે દિવ્ય સ્વરૂપોનું મિલન નહોતું, પરંતુ શિવ અને શક્તિના પવિત્ર સંયોગનો મહાપર્વ હતો. સમગ્ર સૃષ્ટિમાં આનંદ અને મંગલમય વાતાવરણ છવાઈ ગયું. ત્યારથી જ એવી માન્યતા પ્રચલિત થઈ કે જે કુંવારી કન્યાઓ માતા પાર્વતી જેવી અડગ શ્રદ્ધા, નિઃસ્વાર્થ ભક્તિ અને સંપૂર્ણ સમર્પણ સાથે ગૌરી વ્રત કરે છે, તેમને મનગમતો, સદ્ગુણી અને સંસ્કારી જીવનસાથી પ્રાપ્ત થાય છે. જ્યારે પરિણીત મહિલાઓ આ વ્રત દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય, અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારના કલ્યાણની પ્રાર્થના કરે છે. સમય બદલાતો ગયો, યુગો બદલાતા ગયા, પરંતુ માતા પાર્વતીની આ પવિત્ર તપસ્યાની સ્મૃતિ આજે પણ કરોડો ભક્તોના હૃદયમાં જીવંત છે. ખાસ કરીને ગુજરાતમાં આ વ્રતને અત્યંત શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. 5 દિવસ સુધી માતા ગૌરીની આરાધના કરવામાં આવે છે, જવારાની પૂજા કરવામાં આવે છે અને ભગવાન શિવ તથા માતા પાર્વતીના આદર્શ દાંપત્ય જીવનમાંથી પ્રેરણા લેવામાં આવે છે. આ જ કારણ છે કે ગૌરી વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ ભક્તિ, વિશ્વાસ, ધીરજ, સમર્પણ અને અખંડ શ્રદ્ધાનો જીવંત સંદેશ છે. સમયની સાથે ગૌરી વ્રત માત્ર એક પૌરાણિક કથાની યાદ બની રહ્યું નહીં, પરંતુ તે ગુજરાતની સંસ્કૃતિ અને સનાતન પરંપરાનો અભિન્ન ભાગ બની ગયું. આજે પણ જ્યારે અષાઢ મહિનાનો પવિત્ર સમય નજીક આવે છે, ત્યારે અનેક ઘરોમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળે છે. ઘરની દીકરીઓ અને મહિલાઓ ખૂબ જ ઉત્સાહથી ગૌરી વ્રતની તૈયારી શરૂ કરે છે. પરંતુ આ તૈયારીમાં એક એવી પરંપરા છે જે સૌથી વધુ મહત્વ ધરાવે છે. તે છે જવારા વાવવાની પરંપરા. ઘણા લોકો વર્ષોથી જવારા વાવે છે, તેમની પૂજા કરે છે અને વ્રત પૂર્ણ થયા પછી તેનું વિસર્જન પણ કરે છે.
પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આ પરંપરા પાછળ કેટલું ઊંડું આધ્યાત્મિક અને પૌરાણિક રહસ્ય છુપાયેલું છે. ગુજરાતની પ્રાચીન પરંપરા અનુસાર જવારા માત્ર અનાજના અંકુર નથી. જવારા સ્વયં માતા ગૌરીનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. જેમ બીજમાંથી નવો અંકુર જન્મે છે, તેમ ભક્તિના બીજમાંથી જીવનમાં નવી આશા, નવી શરૂઆત અને નવી ખુશીઓ જન્મે છે. અષાઢ મહિનો વરસાદનો મહિનો છે. આ સમય આખી ધરતી લીલીછમ બની જાય છે. સુકાયેલી ધરતી પર જ્યારે પ્રથમ વરસાદ પડે છે, ત્યારે જાણે સમગ્ર પ્રકૃતિમાં નવું જીવન પ્રવેશી જાય છે. એ જ સંદેશ ગૌરી વ્રતના જવારા આપણને આપે છે. જ્યારે આપણે માટીમાં ધાન્ય વાવીએ છીએ, તેમાં પાણી અર્પણ કરીએ છીએ અને 5 દિવસ સુધી તેની સેવા કરીએ છીએ, ત્યારે તે માત્ર છોડ ઉગાડવાની પ્રક્રિયા નથી. તે આપણને શીખવે છે કે શ્રદ્ધા, ધીરજ અને પ્રેમથી કરેલું દરેક કાર્ય એક દિવસ જરૂર ફળ આપે છે. પરંપરા અનુસાર ઘણા પરિવારો માત્ર ઘઉંના જવારા વાવે છે, જ્યારે કેટલીક જગ્યાએ 7 પ્રકારના પવિત્ર ધાન્ય વાવવાની પરંપરા પણ જોવા મળે છે. આ 7 ધાન્યનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘઉં અન્ન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જવ સારા સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્યનું પ્રતીક છે. તલ પવિત્રતા અને પુણ્યનું પ્રતીક માનવામાં આવે છે. મગ શાંતિ અને આરોગ્યનું પ્રતીક છે. તુવેર પરિવારની સમૃદ્ધિ અને અન્નપૂર્ણાનું પ્રતીક માનવામાં આવે છે. ચોળા શક્તિ અને વિકાસનું પ્રતીક છે. અને અક્ષત એટલે કે ચોખા પૂર્ણતા, શુભતા અને અખંડ મંગળના પ્રતીક છે. આ 7 ધાન્યને એકસાથે વાવવાનો અર્થ એ છે કે જીવનમાં માત્ર ધનની જ નહીં, પરંતુ આરોગ્ય, સુખ, સંતાન, સમૃદ્ધિ, શાંતિ, આધ્યાત્મિક ઉન્નતિ અને ભગવાનની કૃપા, આ તમામ આશીર્વાદની પ્રાર્થના કરવામાં આવે છે. મિત્રો, ગૌરી વ્રતમાં જવારા જેટલું જ મહત્વ બીજી એક પરંપરાનું પણ છે, જેને ગુજરાતમાં નાગલા કહેવામાં આવે છે. આજના સમયમાં ઘણા લોકો નાગલા અર્પણ કરે છે, પરંતુ તેનું સાચું રહસ્ય બહુ ઓછા લોકોને ખબર હોય છે. પરંપરા અનુસાર રૂની પૂરીને કંકુથી રંગીને તેમાં ગાંઠો વાળી નાગલા તૈયાર કરવામાં આવે છે. આ નાગલા ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે લીલાછમ જવારા માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે આ નાગલા જવારા પર અર્પણ કરવામાં આવે છે, ત્યારે તેનો અર્થ માત્ર એક ધાર્મિક વિધિ કરવાનો નથી. તે શિવ અને શક્તિના દિવ્ય મિલનનું પ્રતીક છે. સનાતન ધર્મમાં શિવ અને શક્તિ ક્યારે અલગ માનવામાં આવતા નથી. ભગવાન શિવ ચૈતન્ય છે અને માતા શક્તિ એ ઉર્જા છે. ચૈતન્ય વિના ઉર્જા અધૂરી છે અને ઉર્જા વિના ચૈતન્ય પણ અધૂરું છે. તેથી ગૌરી વ્રતમાં માત્ર માતા ગૌરીની જ નહીં, પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતીની સંયુક્ત ઉપાસના કરવામાં આવે છે. આ પરંપરા આપણને શીખવે છે કે જીવનમાં સંતુલન ખૂબ જ જરૂરી છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં શક્તિ છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાનનો વાસ છે. ગૌરી વ્રતને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોળાકત વ્રત અથવા મોળા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ પણ ખૂબ જ સુંદર છે. આ 5 દિવસ દરમિયાન વ્રતધારી કન્યાઓ અને મહિલાઓ મીઠા વગરનું સાદું ભોજન કરે છે. ઘણા લોકો એકટાણું કરે છે, કેટલાક માત્ર ફળાહાર કરે છે, તો કેટલાક પોતાની શક્તિ પ્રમાણે ઉપવાસનું પાલન કરે છે. મીઠા વગરના મોળા ભોજનને કારણે આ વ્રતને મોળાકત વ્રત કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, આ વ્રતનો સાચો અર્થ માત્ર મીઠું છોડવામાં નથી. આ વ્રત આપણને પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખવાનું શીખવે છે. વાણીમાં મીઠાશ રાખવી, મનમાં સકારાત્મક વિચારો રાખવા, ક્રોધથી દૂર રહેવું, ખોટું બોલવાનું ટાળવું, કોઈનું દિલ ન દુભાવવું અને દરેક પ્રાણીમાં ભગવાનનું સ્વરૂપ જોવું, આ જ ગૌરી વ્રતનો સાચો સંદેશ છે. આ વ્રત આપણને યાદ અપાવે છે કે સાચી ભક્તિ માત્ર મંદિર સુધી મર્યાદિત નથી. સાચી ભક્તિ આપણા વિચારમાં, આપણા વર્તનમાં અને આપણા જીવનમાં દેખાવી જોઈએ. જ્યારે મન શુદ્ધ બને છે, ત્યારે જ ભગવાનની કૃપાનો સાચો અનુભવ થાય છે. એટલા માટે ગૌરી વ્રત માત્ર મનગમતો જીવનસાથી મેળવવા માટેનું વ્રત નથી. તે આત્મશુદ્ધિનું વ્રત છે, સંયમનું વ્રત છે, વિશ્વાસનું વ્રત છે અને ભગવાન શિવ તથા માતા ગૌરી પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમનું વ્રત છે. આ જ કારણ છે કે હજારો વર્ષો પછી પણ આ પરંપરા આજે એટલી જ શ્રદ્ધા અને ભક્તિ સાથે જીવંત છે, જેટલી તે પ્રાચીન સમયમાં હતી. વર્ષ 2026માં ગૌરી વ્રતનો પવિત્ર પ્રારંભ શનિવાર 25 જુલાઈના રોજ થશે અને આ 5 દિવસીય પવિત્ર વ્રતનો સમાપન બુધવાર 29 જુલાઈ એટલે કે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે થશે.
આ 5 દિવસ દરમિયાન ભક્તો માતા ગૌરી અને ભગવાન શિવની આરાધના કરીને પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે. જો આપણે પહેલા દિવસના શુભ મુહૂર્તની વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્ત સવારે 4:16 થી 4:57 સુધી રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 1-2 વાગ્યાથી 12:55 સુધી રહેશે. સવારે 7:21 થી 9:03 સુધીનો સમય પણ શુભ માનવામાં આવે છે. જ્યારે સાંજે પ્રદોષકાળ દરમિયાન 7:17 થી 8:34 સુધીનો સમય ભગવાન શિવ અને માતા ગૌરીની વિશેષ પૂજા માટે અત્યંત શુભ ગણવામાં આવે છે. હવે વાત કરીએ ગૌરી વ્રતની સંપૂર્ણ પૂજા વિધિની. વ્રતના પ્રથમ દિવસે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સ્નાન કરીને સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા. શક્ય હોય તો પીળા અથવા લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ઘરના મંદિર અથવા પૂજાના સ્થળને સારી રીતે સ્વચ્છ કરીને એક પાટલા પર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરવું. સૌથી પહેલા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને પૂજાની શરૂઆત કરવી. ત્યારબાદ ભગવાન શિવ, માતા ગૌરી અને શ્રી ગણેશની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરવી. હવે માટીની ટોપલી અથવા પાત્રમાં ઘઉં અથવા પરિવારની પરંપરા અનુસાર 7 પ્રકારના પવિત્ર ધાન્ય વાવી તેમાં શુદ્ધ જળનો છંટકાવ કરવો. આ જ જવારા આગામી 5 દિવસ સુધી માતા ગૌરીના પ્રતીક સ્વરૂપે પૂજવામાં આવે છે. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવવો. ધૂપ, કંકુ, અક્ષત, ફૂલ, ફળ, દૂધ, દહીં, પંચામૃત અને પ્રસાદ અર્પણ કરવા. ભગવાન શિવને બિલીપત્ર અને ધતુરો અર્પણ કરવામાં આવે તો તેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અંતમાં માતા ગૌરી અને ભગવાન શિવની આરતી કરીને પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. આ જ પૂજા 5 દિવસ સુધી નિયમિત રીતે શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવી. પરંતુ મિત્રો, ગૌરી વ્રતમાં માત્ર પૂજા કરવી જ પૂરતી નથી. આ વ્રતના કેટલાક મહત્વપૂર્ણ નિયમો પણ છે. આ 5 દિવસ દરમિયાન શક્ય હોય તેટલો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ક્રોધ, અસત્ય, નિંદા અને ખરાબ સંગતથી દૂર રહેવું. સાત્વિક વિચાર રાખવા. વાણીમાં મધુરતા રાખવી. કોઈનું દિલ ન દુભાવવું. અને દરેક કાર્ય ભગવાનને સમર્પિત ભાવથી કરવું. ઘણા પરિવારોમાં મીઠા વગરનું મોડું ભોજન કરવામાં આવે છે. કેટલાક ભક્તો ફળાહાર કરે છે અને કેટલાક પોતાની શક્તિ પ્રમાણે ઉપવાસનું પાલન કરે છે. જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્યના કારણોસર કડક ઉપવાસ ન કરી શકે તો ચિંતા કરવાની જરૂર નથી. શાસ્ત્રોમાં ભાવને સૌથી મોટું સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાનને ઉપવાસ કરતા ભક્તિ વધારે પ્રિય છે. તેથી પોતાની શક્તિ પ્રમાણે નિયમોનું પાલન કરીને પણ માતા ગૌરીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. 5મા દિવસે રાત્રિના સમયે ઘણા પરિવારોમાં ભજન, કીર્તન અને જાગરણ કરવામાં આવે છે. આખી રાત્રિ ભગવાન શિવ અને માતા ગૌરીના સ્મરણમાં પસાર કરવામાં આવે છે. ભક્તિમય વાતાવરણમાં ભજનો ગવાય છે, આરતી કરવામાં આવે છે અને ભગવાનના ગુણગાન ગવાય છે. જાગરણ પછી બીજા દિવસે શાસ્ત્રોક્ત રીતે પારણા કરવામાં આવે છે. ત્યારબાદ 5 દિવસ સુધી પૂજેલા જવારાનું વિસર્જન કરવામાં આવે છે. પરંપરા અનુસાર નદી, તળાવ અથવા અન્ય પવિત્ર જળાશયમાં જવારાનું વિસર્જન કરવું શુભ માનવામાં આવે છે. જો નજીકમાં જળાશય ઉપલબ્ધ ન હોય તો પરિવારના વડીલોના માર્ગદર્શન અનુસાર યોગ્ય રીતે વિસર્જન કરી શકાય. જવારાનું વિસર્જન એટલે માતા ગૌરીને વિદાય આપવી નહીં. તે તો પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક પવિત્ર સંદેશ છે. જ્યાંથી જીવનની શરૂઆત થઈ હતી ત્યાં જ તેને પ્રેમપૂર્વક પરત અર્પણ કરવાનો સંસ્કાર છે. મિત્રો, ગૌરી વ્રતનો સાચો અર્થ માત્ર ઉપવાસ કરવો નથી, માત્ર જવારા વાવવા નથી, માત્ર વિધિપૂર્વક પૂજા કરવી પણ નથી. આ વ્રત આપણને શીખવે છે કે જીવનમાં અડગ વિશ્વાસ હોય, ધીરજ હોય, સંયમ હોય અને નિસ્વાર્થ ભક્તિ હોય તો ભગવાન યોગ્ય સમયે દરેક ભક્તની પ્રાર્થના જરૂર સાંભળે છે. માતા પાર્વતીએ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી, અસંખ્ય પરીક્ષાઓ આપી, પરંતુ પોતાના સંકલ્પમાંથી ક્યારેય ડગ્યા નહીં. અને અંતે ભગવાન શિવે તેમને પોતાની અર્ધાંગિની તરીકે સ્વીકાર્યા. આ કથા આજે પણ આપણને પ્રેરણા આપે છે કે જીવનમાં કોઈ પણ સંજોગો આવે, જો વિશ્વાસ અડગ હોય અને કર્મ પવિત્ર હોય તો સફળતા એક દિવસ જરૂર મળે છે.
માન્યતા છે કે જે કુંવારી કન્યાઓ ગૌરી વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેમને મનગમતો, સદગુણી અને સંસ્કારી જીવનસાથી પ્રાપ્ત થાય છે. જ્યારે સૌભાગ્યવતી મહિલાઓને અખંડ સૌભાગ્ય, પતિનું લાંબુ આયુષ્ય, પરિવારની સુખશાંતિ, સમૃદ્ધિ અને સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ સૌથી મોટો આશીર્વાદ એ છે કે આ વ્રત આપણને ભગવાનની નજીક લઈ જાય છે. અને અંતમાં, જો તમને આ પવિત્ર કથા અને ગૌરી વ્રત વિશેની આ સંપૂર્ણ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો, જેથી વધુ ભક્તો સુધી આ સાચી શાસ્ત્રીય માહિતી પહોંચી શકે. આ વિડીયોને તમારા પરિવાર, મિત્રો અને દરેક ભક્ત સુધી શેર કરજો. જો તમે સનાતન ધર્મ, પૌરાણિક કથાઓ, વ્રતો, ઉત્સવો અને શાસ્ત્રીય માહિતી પર આવા જ વિસ્તૃત વિડીયો જોવાનું પસંદ કરતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. અને કોમેન્ટમાં ભગવાન શિવ અને માતા ગૌરીના આશીર્વાદ માટે એકવાર જરૂર લખજો. ઓમ નમઃ શિવાય અથવા જય માતા ગૌરી. ભગવાન શિવ અને માતા ગૌરીની કૃપા આપના અને આપના સમગ્ર પરિવાર પર હંમેશા વરસતી રહે. હર હર મહાદેવ. જય માતા ગૌરી.